शरणागत देहिनां च मायां त्रिगुणां यश्च कठोर कर्म बंधात् करुणार्ध दृश्येव नाशयित्वा नयति ब्रह्मपुरं सुदुर्लभं ताम्। ઓસ્ટ્રેલિયા મેલબોર્નને આંગણે સુંદર મજાનું દિવ્ય ભવ્ય અક્ષરધામ તુલ્ય મંદિર નિર્માણ થયું. એના પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની દિવ્ય ગાથા આપણને જેવો શ્રવણ કરાવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની અંદર પણ આપણા સદાયને માટે કેરેક્ટરની, આપણા સંસ્કારની જેમણે ચિંતા કરી છે, અવારનવાર ઓસ્ટ્રેલિયાની અંદર આવી અને આપણને ભગવાન સ્વામિનારાયણ હિન્દુ સંસ્કૃતિ અને સાથે સાથે આપણા હિન્દુ સંસ્કૃતિના સંસ્કારનું સિંચન કર્યું છે. એવા પૂજ્યપાદ ગુરુવર્યશ્રી, એમના ચરણોમાં કોટી કોટી વંદન. ઉપસ્થિત ગુરુતુલ્ય પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી, પૂજ્ય પૂર્ણ સ્વરૂપ સ્વામી, પૂજ્ય બાલમુકુંદ સ્વામી, સદાયને માટે અહીંયા ઓસ્ટ્રેલિયામાં રહી અવારનવાર મંદિર બનાવવા માટેની પ્રેરણા જેમણે આપી છે એવા પૂજ્યપાદ યોગેશ્વર સ્વામી, આદિક તમામ સંતોના ચરણોમાં વંદન. તમામ ભક્તોને જાજા કરીને જય સ્વામિનારાયણ. ભલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આવી અનંત જીવાત્માના કલ્યાણ કર્યા અહીંયા રહ્યા ત્યાં સુધી, પણ ભગવાન શ્રી આ લોકમાંથી વિદાય લેતા પહેલાં 3 જે ગુઢ સંકલ્પ કર્યા, એમાં પહેલો સંકલ્પ ભગવાન સ્વામિનારાયણનો હતો, કાર્યત્વા મંદિરાણી તત્ર સ્વ પ્રતિમાહમ સ્થાપયે તતસ્તાશ્ચ સેવિતંશે માનવા. ભગવાન સ્વામિનારાયણ કે કાર્યત્વા મંદિરાણી, હું મંદિરો બનાવું, તત્ર સ્વ પ્રતિમા અહમ. સ્વ છે ને એ બહુ મહત્વનો છે. તત્ર સ્વ પ્રતિમા અહમ, હું મંદિરો બનાવી અને એમાં સ્વ એટલે કે મારી મૂર્તિઓ પધરાવું, અને જેને કારણે કરીને જીવાત્માને ઉપાસના રહે. અને ઉપાસના રહેશે તો મહારાજ ભગવાન સ્વામિનારાયણે મધ્યના 27મા વચનામૃતમાં કીધું, જીવાત્માનું બહુ મોટું કલ્યાણ થશે. તો ભગવાન સ્વામિનારાયણે પોતાને હસ્તે મંદિરો બંધાવ્યા, અને ત્યારબાદ 200 વર્ષથી અનેકવિધ મંદિરો બંધાતા આવે છે દેશની અંદર. પણ વાલા ભક્તજનો, 200 વર્ષને અંતે, 200 વર્ષ પછી ભગવાન સ્વામિનારાયણે પોતાના સંકલ્પને વેગ આપવા માટે અક્ષરધામમાંથી એક મહામુક્ત મહાપુરુષને આ પૃથ્વી ઉપર મોકલ્યા, જેમણે ભગવાન સ્વામિનારાયણના સંકલ્પને વેગ આપ્યો છે. 200 વર્ષના ઇતિહાસ પછી આ 15, 20 કે 30 વર્ષની અંદર પૂજ્યપાદ ગુરુશ્રીના વરદ હસ્તે જેટલા મંદિરો દેશની અંદર થયા છે, વિદેશની અંદર થયા છે, એટલા મંદિરો ભગવાન સ્વામિનારાયણ ગયા પછી કોઈ મહાપુરુષને હસ્તે થયા નથી. એ પૂજ્યપાદ ગુરુશ્રીને હસ્તે થયા છે. દેશની અંદર, વિદેશની અંદર, નગરોની અંદર, સિટીઓની અંદર, નાના નાના ગામડાઓની અંદર પૂજ્યપાદ ગુરુશ્રીએ મંદિરો કરાવ્યા. અને મંદિરો કરાવ્યા એટલું નહીં, જો એક વાત યાદ રાખજો, સિમેન્ટ, કોન્ક્રીટ, બેલા, પથ્થર, સ્ટીલ, લોખંડ કે કાસ્ટના મંદિર બનાવવા સહેલા છે, પણ પૂજ્યપાદ ગુરુશ્રી એટલા પૂરતી મર્યાદિત નથી રાખ્યું. એ મંદિર તો તૈયાર કર્યા, પણ બેલાના મંદિર તૈયાર થાય ને એ પહેલાં મુમુક્ષ રૂપી મંદિરો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી પૂજ્યપાદ ગુરુશ્રીએ તૈયાર કરી નાખ્યા છે. અને જીવની અંદર ભગવાન સ્વામિનારાયણની પ્રતિષ્ઠા પૂજ્યપાદ ગુરુશ્રીએ પહેલાં કરી છે, મંદિરોની અંદર પ્રતિષ્ઠાઓ પછી થઈ છે. પૂજ્ય પતિત પવન સ્વામી મને એકવાર વાત કરતા હતા, અમે બધા નાના સંતો બેઠા હતા, કે મેલબોર્નની અંદર પહેલી વહેલી વાર પધાર્યા 2016માં 15માં, અને ત્યારે દુર્ગા ટેમ્પલમાં રાસોત્સવ હતો. ત્યારે મને સ્વામી કે 4 જણા હતા, કે હું ઢોલકી વગાડું. પૂજ્ય ગુરુજી વ્યાસપીઠ ઉપર બેઠા, 2 જણા ગાય અને 3 જણા યોગેશ્વર સ્વામી, હા યોગેશ્વર સ્વામી હતા, કે ગુરુશ્રી નહોતા. અને 3 જણા હારે સંતોને લઈને આવ્યા હતા ને, ડ્રાઈવરો, પાયલોટો, એ રાસ લેતા હતા. કે ત્યાંથી ચાલુ કર્યું હતું. પણ ત્યાંથી ચાલુ કરેની જર્ની આજે ગુજરાતની અંદર હાલતો હોય એવો ઉત્સવ મેલબોર્નની અંદર હાલે છે. એનું કારણ આ સંતોની તપશ્ચર્યા છે, પૂજ્ય ગુરુશ્રીનું વિઝન છે. ખેડૂત હોય ને, ખેડૂત એ ધરતી જોવે ને ત્યાં કહી દે કે આમાં કપાસ થશે, મગફળી થશે, ચોખા થશે, ઘઉં થશે, કેટલું થશે વીઘે, એ ખેડૂત કહી દે. અનુભવી ખેડૂત હોય ને એ કહી દે. અને પછી એમાં એ પ્રમાણેના બીજ વાવે ને દાખલો કરે. એમ પૂજ્યપાદ ગુરુશ્રી
દેશની પ્રદેશની ભૂમિ મુમુક્ષુના હૃદયને જોઈને કહી દે કે આ કેવો સત્સંગ થશે, ત્યાં એવા મંદિરના પાયા નાખે. મંદિરો તો નિર્માણ કર્યા, પણ ગુણાતીતાનંદ સ્વામીનો એક મત હતો. ગુણાતીતાનંદ સ્વામી કે અમે બેલા બાર ખડકાવીએ છીએ, મુમુક્ષના હૃદયમાં તો અમે ભગવાન આપીએ છીએ. અને તે પછી આ એક બીજા મહાપુરુષ થયા જેણે બેલા બાર ખડકાવ્યા અને મુક્ત ભાવનો આપણને ભાવ આપીને હૃદયની અંદર પરમાત્માની પ્રતિષ્ઠા કરાવી છે. એ પૂજ્યપાદ ગુરુશ્રી. ભાગ્યશાળી છીએ આપણે. તમારા આ જાજે ભાગે યુવાનો બેઠા છે. તમારા માવતરો તમારા કેરિયરની ચિંતા કરે છે. ઓસ્ટ્રેલિયામાં તમને શું કામ મોકલ્યા? કેરેક્ટર બનાવવા? કેરેક્ટર બનાવવા? ના, કેરિયર બનાવવા મોકલ્યા. તમે કેરિયર બનાવવા જ આવ્યા છો, તમે કઈ કેરેક્ટર બનાવવા નહોતા આવ્યા, સમજ્યા? પણ આ દેશ એવો દેશ છે. અમે સિડનીથી આવતા હતા બાય કાર. બાલસ્વામી પૂજ્ય સંતોન બધા સાથે હતા. પેટ્રોલ પંપે અને ઊભા રહીએ બાથરૂમ જવા માટે. ત્યાં અમે સહજ સંતો બધા વાત કરતા કે આ દેશ તો કેવો છે, જન્મમાં મોજ કરો, ભોગ ભોગવો, મરી જમપુરીમાં જાઓ, કાગડા કૂતરા મીંદડા થાય ને વળી પાછા આવો ને જલસા કરીને. આ દેશ મોજ શોખ કરીને મરી જવા માટે છે. આ દેશ કાંઈ કલ્યાણ કરવા માટે નથી. અને તમે અહીં કાંઈ કલ્યાણ કરવા આવ્યા નથી. હરિકૃષ્ણભાઈ સાચું કહેજો, અહીંયા કલ્યાણ કરવા આવ્યા ઓસ્ટ્રેલિયામાં? અહીંયા કલ્યાણ કરવા નથી. અહીંયા તમે કેરિયર બનાવવા માટે આવ્યા. તમારા માવતરો તમને અહીં કેરિયર બનાવવા માટે મોકલા. પણ પૂજ્યપાદ ગુરુશ્રી ઓસ્ટ્રેલિયામાં આપણા બધાના કેરેક્ટર બનાવવા માટે આવ્યા છે. આપણને મુક્ત બનાવવા માટે આવ્યા. આપણે ભલે કેરિયર બનાવવા તમે બધા આવ્યા, પણ પૂજ્યપાદ સંતો તો અહીંયા આપણા કેરેક્ટર બનાવી, આપણને મુક્ત બનાવી અક્ષરધામમાં પહોંચાડવા સુધી આપણને આવ્યા છે. તો આ પૂજ્યપાદ ગુરુશ્રીનો સંતોનો દાખલો છે. એમાં પૂજ્યપાદ યોગેશ્વર સ્વામી ઘણાએ કીધું પૂજ્ય સ્વામીનો વિષય નહીં. અને 5000થી વધારે કલાક મિનિટ ઓસ્ટ્રેલિયાના મંદિર બનાવવા માટે પૂજ્ય યોગેશ્વર સ્વામીએ ફોન આંક્યો, દાખલો કર્યો. ક્યાંય જાય નહીં હો પૂજ્ય યોગેશ્વર સ્વામી. ભારતમાં હોય તો વાડીથી મંદિર અને મંદિરથી વાડી, બાકી ક્યાંય જવાનું નહીં. ઓસ્ટ્રેલિયા આવવાની વાત થાય તો યોગેશ્વર સ્વામી તૈયાર થાય. યોગેશ્વર સ્વામી ઓસ્ટ્રેલિયા, અમેરિકા નહીં જવાનું, અમેરિકા નહીં. પૂજ્ય ગુરુશ્રીએ બહુ તાણ કરી અમેરિકા જવા માટે, પણ નહીં. ઓસ્ટ્રેલિયાના ભક્તો માટે પૂજ્ય યોગેશ્વર સ્વામીએ ટાઈમ કાઢ્યો. આ મંદિર બનાવતા સ્વામીએ અનેક પુસ્તકોની રચના કરી, પણ મંદિરની ચિંતા કરી છે. એટલે ઓસ્ટ્રેલિયાના ભક્તોએ, મેલબોર્નના ભક્તોએ એકવાર ઊભા થઈને પૂજ્ય યોગેશ્વર સ્વામીને વધાવવા જોઈએ જોરદાર તાલીથી. બોલો સ્વામિનારાયણ ભગવાનની. હરિકૃષ્ણ મહારાજ. ભગવાન શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના કરીએ પૂજ્ય યોગેશ્વર સ્વામીના માધ્યમ દ્વારા ઓસ્ટ્રેલિયાની અંદર બીજું એક આવું મંદિર ભવ્ય નિર્માણ થાય અને ઓસ્ટ્રેલિયાનો સત્સંગ પૂજ્યપાદ ગુરુશ્રી રાજી થાય, ભગવાન શ્રીહરિ રાજી થાય એવો થાય. એવી ભગવાન શ્રીહરિના ચરણોમાં, પૂજ્યપાદ ગુરુશ્રીના ચરણોમાં, સંતોના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.